તરંગ 70મો સ્વામિનારાયણ હરે. નગર ને વાસી ગામના રાજા બે મતી ફેર, નખલવના નવાબ સાથે બાંધી બેઠા છે વેર. તેના તરફથી શુભો આવ્યો સાથે સૈન્ય અપાર, બંને રાજાને જીતવાનો કર્યો મન વિચાર. વાંસી ગામમાં જવા નીકળ્યો, માર્ગે ચાલ્યો જાય. છુપૈયાપુર આવ્યું વચ્ચે, ત્યાર પછી શું થાય? મોટા આંબે બગીચા મધ્યે પડાવ કર્યો છે ત્યાં. તેમાં ઘેલાત્રવાળી આવ્યા સુબા સાથે સૈન્યમાં. ઘેલાત્રવાળી નોકર છે નવાબને ત્યાં જે. સાંજે ધર્મ યાદે સર્વે સંબંધી પ્રેમે મળ્યા છે તે. જોખનને વિચાર થયો સંગે લઈ ઘનશ્યામ, ઘેલાત્રવાળી સાથે જવું લશ્કરમાં અભિરામ. એવું ધારીને કહેવા લાગ્યા ધર્મ પ્રત્યે જોખાન. હે દાદા મુજ મામા સાથે મારે જવાનું છે માના. ઘનશ્યામને લઈ જાઉં છું ચિંતામાં રાખો લગાર. થોડા દિવસમાં આવીશું બેવું બંધવ આઠાર. એવું કહી જુગલ બંધુ તરત થયા તૈયાર. વસ્ત્ર આભૂષણ સજીને બાંધી લીધા હથિયાર. નારાયણને સાથે લઈ ચાલ્યા રામ પ્રતાપ. લશ્કરમાં નિજ મામા સાથે પ્રેમે પધાર્યા આપ. તે ગામને લૂંટવા પેઠા લશ્કર વાળા જાના. મોટા ભાઈ ભેગા ચાલ્યા જોડે પ્રાણ જીવાના. બીજા મનુષ્ય માલ લઈ આવ્યા પોતાને મુકામ. પ્રભુ તો કંદોઈ ઘેરથી લાવ્યા દહીંનું ઠામા. મોટું ભરેલું ભાડી લાવ્યા કર્યું છે એવું કાજ. ભાઈ દધે પાત્ર દેખીને પૂછે પ્રભુને આજ. હે ભાઈ શું તમે લાવ્યા છો આ ભરેલું દધી ઠામ? એવું સુણી પ્રસન્ન થઈને બોલ્યા સુંદર શ્યામા. અમે તો કંદોઈને ઘરે બેઠું આ દધીનું ઠામ. સારું સ્વાદિષ્ટ દેખી લાવ્યા કર્યું અમે તો એકામાં. ભાઈએ કહ્યું બીજા માણસ લાવ્યા છે તે બહુ માલ. તમે તો એક દધી લાવ્યા એમાં શું કર્યા નિહાલ? પ્રભુ કહે જેને જેવી રુચિ
તેવી તે વસ્તુ લાવ્યા. અમારે જેવી રુચિ હતી તે વસ્તુ અમે લઈ આવ્યા. સર્વે પછી રસોઈ કરી જમવા બેઠા તે ઠાર. ભાઈએ પણ બાટીઓ કરી ભોજન કરવા સાર. હરિને મામાને પીરસ્યું રામ પ્રતાપે તે વાર. હરિ કહે ભાઈ બેસો તમે નક્કી કહું આ ઠાર. તમે પણ સાથે જ બેસો આપું છું દધી આજ. જ્યેષ્ઠ ભાઈએ પાત્રમાં લીધી બાટી જમવા કાજ. શ્રી હરિએ ભાઈ મામાને દધી આપ્યું દીનાનાથ. ત્રણે જણા જમવા લાગ્યા સ્નેહ સહિત સંગાથ. જમતા જમતા રાજી થયા બોલ્યા શ્રી ઘન શ્યામ. અમે દધી લાવ્યા તે જુઓ તરત જ આવ્યું કામ. બીજા માણસ લાવ્યા હશે મિલકત માલ તમામ. કોણ જાણે કોણ ભોગવશે કે દીતે આવશે કામ. બીજા માણસ લૌકિક છે તવ સમજણ સુભરીત. એમ કહેતા જમતા હવા ત્રણે જણ કરી પ્રીત. એવી રીતે કેટલા દિન રહ્યા લશ્કર માયા. દધી માખણ ઘૃત લાવી જમે ત્રણે જણા ત્યાં. લશ્કરની જીત થઈ છે પાછું વળ્યું તેણી વાર. છુપૈયાપુર થઈને ગયું નખલૌ શેર મુઝાર. વડીલ બંધુ સાથે વાલો પાછા વળ્યા સુખ ભેર. ઘેર આવી માત પિતાને કહી સઘડી પેર. વળી બીજું ચરિત્ર કહું સુણો સહુ ભાગ્યવાન. એક સમય શ્રી ધર્મ બેઠા ધરવા પ્રભુનું ધ્યાન. અંતર માયાતુર થઈને ધ્યાન ધરે છે એવ. પરોક્ષ મૂર્તિ ન દેખાણી દેખાણા હરિ તત ખેવ. ધર્મ ઘનશ્યામને જુએ છે બીજું ન દેખે દ્રષ્ટ. તે મૂર્તિને વિસારી દેવા કરે પ્રાર્થના સ્પષ્ટ. પણ પ્રભુ નથી વિસરતા સુખદાયી ઘન શ્યામ. ધીરજ ન રહી ધર્મને મૂઝાણા સુખધામ. આજ કે મન નથી દેખાતી પ્રભુની મૂર્તિ સોય. મારામાં કાંઈ ભૂલ પડી કે કારણ શું છે જોયા. એમ જાણી થયા ઉદાસી પડ્યું મૂક્યું છે ધ્યાન. ભાગવતનો પાઠ કરે પોતે તો પુણ્યવાન.
પાઠ કરતા વાર લાગી ધર્મ દેવને તે ઠાર. પછી હસીને તે બોલિયા જીવન જગદાધાર. હે દાદા તમે માત પિતા ઈચ્છા કરી તી માના. મારા જેવા પુત્રને માટે કષ્ટ સયું તું તાના. અવધપુરે સરજોતિ રે તપયારાધ્યું શાર. દેવની અવધિ પ્રમાણે વર્ષ 12,000. ત્યારે તો આ મૂર્તિ મળી છે મૂંઝાવો છો સિદ્ધમાના. માટે પ્રગટયા સ્વરૂપનું ધ્યાન ધરી કરો જતન. એમાં કહી દર્શન દીધું અલૌકિક અદભૂત. ચતુર્ભુજ રૂપે થયા છે નિશ્ચય થયો મજબૂત. પૂર્વની સ્મૃતિ કરાવી છે પિતાને તત ખેવ. પાઠ કરવો પડ્યો મૂકી સ્તુતિ કરે ધર્મદેવ. સર્વના કારણ શ્રી હરિ છે અક્ષરાધિપતિ એવ. હેલા ડીલા કુંવર મારા દેવતણા છો દેવ. પુરુષોત્તમ નારાયણ સાક્ષાત છો ભગવાન. તમારી માયા વડે કરી ભૂલું છું હું તો ભાના. તમ વિશે પ્રભુપણાનો નિશ્ચય બરાબર થાય. કલ્પાંતે તવ સ્વરૂપનું જ્ઞાન કદી નવ જાય. હવે આપો વરદાન એવું કૃપા કરીને આજ. વિસારું તોય નવ વિસરે મેર કરો મહારાજ. પ્રસન્ન થઈને પ્રભુએ આપ્યું એ વરદાન. પિતાજીને શાંતિ પમાડ્યા એમ કર્યું સમાધાન. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे धर्मदेव ने भगवान पणानी विस्मृति न था एवो वर श्री हरिये आप्यो ए नामे 70मो तरंग. સહજાનંદ સ્વામી મહારાજની જય.